स्थानीय स्तर पर भारतीय जनता पार्टी की कार्यप्रणाली से जनता में आक्रोश है और पिछले कई समय से जनता बदलाव चाहती है। कांग्रेस पार्टी पूरी मजबूती से एकजुटता के साथ मैदान पर है। SIR के माध्यम से जो गड़बड़ियाँ बीजेपी करने का प्रयास कर रही है उस पर हमारे कार्यकर्ता सक्रिय भूमिका निभा रहे हैं ताकि कोई भी मतदाता हमारे छूटे ना, सभी लोगों के नाम जुड़े रहें। साथ ही साथ आने वाले समय में नगर निगम इलेक्शंस में हम लोग मजबूती से लड़ें, उसकी तैयारियों को लेकर ये बैठक की गई है। आने वाला समय हम सबका है और कांग्रेस पार्टी मजबूती से खड़ी होगी गुजरात में। सर, एक सबसे बड़ी बात है कि लंबे समय से कांग्रेस जो है सत्ता से दूर है और फिर भी आम आदमी पार्टी है, अभी आपने जिक्र किया, कहीं ना कहीं वो कांग्रेस को नुकसान पहुंचा रही है, क्या कहेंगे? आम आदमी पार्टी गुजरात की जनता के सामने एक्सपोज हो चुकी है और देश की जनता के सामने एक्सपोज हो चुकी है। आम आदमी पार्टी बीजेपी की बी टीम है और बीजेपी और आप पार्टी ये दोनों मिलकर गेम खेलते हैं। ये जनता को स्पष्ट है। जनता अब इनके बहकावे में नहीं आएगी। सर जी, आने वाले स्थानीय स्वराज चुनाव में आप कैसे व्यक्त करते हैं, कांग्रेस का रिस्पॉन्स किस तरह से रहेगा? बेहतर रहेगा, अच्छा रहेगा। हम एकजुटता से लड़ रहे हैं। हमारे कैंडिडेट्स का सिलेक्शन डिस्ट्रिक्ट लेवल पे, ब्लॉक लेवल पे किया जाएगा और मजबूती से हम चुनाव लड़ेंगे। इस चुनाव में हम गंभीरता से, हमारा प्रयास रहेगा कि बेहतर परिणाम हमें मिले। जनता के अंदर जो भाव दिखते हैं उससे ये स्पष्ट दिखता है कि जनता भारतीय जनता पार्टी की कार्यप्रणाली से अब दुखी है और जनता बदलाव चाहती है। खास કરીને તમે અત્યારે કોંગ્રેસ પક્ષની ભાવનગરની તૈયારી જોઈ લીધી છે। આવનારા દિવસોમાં જેમ સરે વાત કરી, અમારા દેવેન્દ્ર યાદવજી અમારા ઇન્ચાર્જ છે, એમ ભારતીય જનતા પાર્ટીના શાસનથી અત્યારે લોકો ખૂબ જ પરેશાન છે। તમે જુઓ, ભ્રષ્ટાચાર સિવાય ક્યાંય વાત નથી। હજી લોકો આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં ડ્રેનેજ, પાણી અને રોડના પ્રશ્નોથી હજી લોકો પરેશાન છે અને જ્યાં જુઓ ત્યાં અત્યારે કોઈ પણ રોડ હોય એની કામગીરી સારી થતી નથી। નબળી કામગીરીવાળા રોડ હોય છે કે જે ગેરંટી પીરિયડ પહેલાં જ તૂટી જતા હોય છે। આવા ઘણા બનાવો અત્યારે છેલ્લા ઘણા મહિનાઓમાં ભાવનગરની જનતાએ જોયા। છેલ્લા 10 વર્ષથી ભાવનગરની જનતા સિટી બસથી પણ વંચિત છે। તો આવું શાસન ભાવનગરની જનતાને જોતું નથી। એટલે ભાવનગરની જનતાએ જ નક્કી કર્યું છે આવનારા દિવસોમાં તે બદલાવ આવશે અને કોંગ્રેસ પક્ષ મજબૂતીથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે। આવી કંપનીઓ સામે રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે। તમે કોર્પોરેશનની અંદર કે તમે મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો છો કે કેટલી તાકાતથી વિરોધ થાય છે। તમે જુઓ, અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી પણ આપણે જોયું છે કે અત્યારે દારૂના અડ્ડાનું લિસ્ટ જાહેર કોંગ્રેસે કર્યું છે અને એના આધારે જ ભાવનગર એસપી શ્રીએ સ્કોડ બનાવી અને અત્યારે રેડું ચાલુ કરી છે અને રોજ આપણા મીડિયાના માધ્યમથી અમે પણ જોઈએ છીએ કે આ જગ્યાએ રેડ પીડીને આ જગ્યાએ માલ મળ્યો। અમે સંપૂર્ણ દારૂ અને ડ્રગ્સનું નાબૂદી ગુજરાતમાં થાય એવું કોંગ્રેસ પક્ષ મજબૂતીથી ઈચ્છી રહ્યું છે। કોંગ્રેસની ભૂમિકામાં તો આગામી દિવસોમાં અમે અમારો મેનિફેસ્ટો જાહેર કરશું। કોંગ્રેસ શું કરવાનું છે ભાવનગરની જનતા માટે એ પણ અમે લોકોને વાત કરશું। આ સત્તામાં તમે જોયું છે જે 50-50, 60-60 વર્ષથી જે લોકો પોતાના ઘરમાં રહી રહ્યા હતા એવા લોકોને બેઘર કોઈએ કર્યા હોય અને આવડું મોટું જો પાપ લીધું હોય તો અત્યારના ભાજપના શાસને પાપ લીધું છે, એ સૌએ જોયું છે। આવનારા દિવસોમાં જો કોંગ્રેસ મહાનગરપાલિકામાં સત્તામાં આવશે તો આ બેઘર થયેલા લોકોને કોંગ્રેસ ઘરનું ઘર આપશે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા।
મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.